ભાવનગરના મહુવામાં ખાખી વર્દી ફરી એકવાર વિવાદના ઘેરામાં છે। મોટા ખૂંટવાડા ગામે પશુ ચરાવવા નીકળેલા નિર્દોષ પશુપાલક ભાવેશ ચોહલાને પોલીસ અધિકારીઓએ ઢોર માર માર્યો હોવાની આ આંચકાજનક ઘટના સામે આવી છે। આક્ષેપ છે કે માત્ર એક ભેંસ પોલીસની ગાડી આડી ઉતરતા પીએસઆઈ યાદવ અને જાડેજાએ પિત્તો ગુમાવ્યો અને ગોવાળ પર લાઠીઓ વીંજી નાખી। હું ભેહું લઈને આવતો હતો 5 થી 6 ના ગાળામાં। આગળ ટ્રાફિક હતી, માણસોની અવર જવર હતી, રસ્તો સાંકડો હતો કે એમાં એક બાજુ જ માલ નીકળીએ કે બધી બાજુ માલ ના જઈ શકે। સાહેબે પીએસએ સાહેબ બધા પાછળ એને કીધું કે હવે એક બાજુ તારે। મેં કીધું સાહેબ રસ્તો આગળ સારો આવે ને એટલે તારવી દો, એટલે બે ગાડી નીકળી જાય। તો એ ગાડીમાંથી ઉતર્યા ને સીધી ગાડી મીડા બોલવા અને જેમ મન ફાવે એમ ગાડી બોલવા મીડા સીધા મારી પાસે મારો કાટલો પકડ્યો અને ઠીકાપાટા જેવું શરૂ કર્યું। એમાં કાંઈક એ ઠીકાપાટું માર્યું મને। પછી એમ વાતચીતમાં મેં આમ હાથ બસ આડો કર્યો છે એને મારવાનું ચાલુ રાખ્યું। મને આ બસાવ કરતો હતો મારો, બીજું કાંઈ નહોતું થયું। પછી એમાં બસ એને મને મારવાનું ચાલુ રાખ્યું। એ લોકોએ મને માથાના ભાગમાં માર્યા હશે લગભગ 12 થી 13 ધોકા। બડો હતો મારા હાથમાં, મારો બડો લઈ લીધો ને મને માર્યો, હાથમાં માર્યો, અહીંયા હાથ દુખે છે, આ પગ દુખે છે, એક વાહના ભાગમાં માર્યા છે અને 12-13 એ લોકોએ મને નથી માર્યો। પછી અંતમાં હજી એક સાહેબ આવ્યા, એને પાસે લોખંડનો પેપ હતો અને એને મને લોખંડનો પેપ હોય તે માર્યો। પીળો ટી શર્ટ પહેર્યું હતું કે શર્ટ પહેર્યો હતો, માથાના ભાગમાં માર્યો હતો। જાડેજા સાહેબ નામ છે ભાઈ કહે છે એ પ્રમાણે, અને 15 તો ટાંકા આવેલા છે। ભાવેશ અત્યારે હોસ્પિટલમાં જિંદગીની જંગ લડી રહ્યો છે, તો બીજી તરફ પોલીસ અધિકારીઓ પણ ઝપાઝપીમાં ઈજાગ્રસ્ત થયા હોવાનું કહી ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા છે। સામાન્ય બાબતમાં આટલી હિંસા કેમ? શું કાયદાના રક્ષકોને સામાન્ય માણસ પર હાથ ઉપાડવાનો હક છે? હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી, પણ મોટા ખૂંટવાડામાં આક્રોશની જ્વાળાઓ ભભૂકી રહી છે। આજે 5 વાગે એ ભાઈ જ્યારે ભાવેશભાઈ જે માલ લઈને આવતા હતા ત્યારે યાદુ સાહેબની બાજુમાંથી ગાડી નીકળી। એને કીધું કે માલ તારો। ઢોર તો કાંઈ સમજે નહીં, ઢોર તો એની રીતે હાલે છે ને એ રસ્તો પણ હાવ આકડો છે। ત્યારે એને કીધું કે માલ તારવી લે। ઓલો ભાઈ કે ઢોર નો સમજે કે હું સાહેબ તારવતો હતો। ત્યારે સાહેબ બહાર નીકળ્યા, એનો કાસલો પકડ્યો અને એને જેમ ફાવે એમ ગાળી દીધી। તે ઓલા ભાઈ જેમ ફાવે એમ ગાળી દીધી અને ત્યાર પછી એને ઢોર માથાના ભાગે ખૂબ જ માર મારેલો છે, પછી પગમાં મારેલો છે અને વાહામાં મારેલો છે। અત્યારે હાલમાં બેભાન હાલતમાં છે। અત્યારે તપાસના નામે ભીનું સંકેલાશે કે પછી જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાશે? જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।